મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે જે વિષય સાથે જોડાયો છું, જે વિષય લઈને જોડાયો છું, તે વિષય છે ડેટા એનાલિસિસ ટૂલ્સ ઇન એક્સેલ. મિત્રો, ડેટા એનાલિસિસ ટૂલ્સ તરીકે એક્સેલ ઘણા બધા પાવરફુલ ફીચર્સ આપણને પ્રોવાઈડ કરે છે. આપણે બધા જાણીએ છીએ મિત્રો તે પ્રમાણે ડેટા એટલે હકીકતોનું કાચું સ્વરૂપ. રો મટીરિયલ ઓફ ફેક્ટ્સ ઇઝ કોલ્ડ ડેટા. હકીકતોનું કાચું સ્વરૂપ છે. ડેટા એ વ્યક્તિ પરક નિરપેક્ષ છે. ડેટા દ્વારા વ્યક્તિને કોઈ અસર થતી નથી જ્યાં સુધી એ ઇન્ફોર્મેશન ન બને ત્યાં સુધી. તો મિત્રો, આ ઇન્ફોર્મેશન એટલે શું? તો મિત્રો, ઇન્ફોર્મેશન એટલે હકીકતોનું તૈયાર સ્વરૂપ એટલે ઇન્ફોર્મેશન. હકીકતોનું તૈયાર સ્વરૂપ એટલે ઇન્ફોર્મેશન. ધ રેડીમેડ મટીરિયલ ઓફ ફેક્ટ ઇઝ કોલ્ડ ઇન્ફોર્મેશન. માહિતી એટલે કે તૈયાર સ્વરૂપ. અને એટલે એમ કહેવાય કે ઇન્ફોર્મેશન જે છે તે વ્યક્તિપરક સાપેક્ષ છે. વ્યક્તિપરક સાપેક્ષ છે. તો ડેટા ઉપર વિશ્લેષણ કરીને કોઈ નિર્ણય સુધી પહોંચવા માટે ઇન્ફોર્મેશન ખૂબ જ જરૂરી છે. કોઈ ડેટા ઉપર પ્રક્રિયા કરીને વિશ્લેષણ કરીને નિર્ણય પ્રક્રિયા સુધી પહોંચવા માટે અથવા નિર્ણય ઉપર પહોંચવા માટે ઇન્ફોર્મેશન ખૂબ જ જરૂરી છે. તો આ ઇન્ફોર્મેશન કેવી રીતે બનાવી શકાય? એના માટેના ટૂલ્સ, ડેટાને ઇન્ફોર્મેશન કેવી રીતે બનાવી શકાય એના માટેના ટૂલ્સ માઇક્રોસોફ્ટ એક્સેલ જે છે તે ખૂબ જ પાવરફુલ રીતે આપણી સામે મૂકે છે. મિત્રો, એક્સેલની અંદર જે ડેટા એનાલિસિસ ટૂલ્સ મૂકવામાં આવ્યા છે તેની જો વાત કરું તમને, તો આ રીતે એના ડેટા એનાલિસિસ ટૂલ્સ આપણને પ્રોવાઈડ કરે છે. એક્સેલ તમને પ્રોવાઈડ કરશે. સપોઝ કે પહેલું જ ટૂલ છે એ કન્ડિશનલ ફોર્મેટિંગનું ટૂલ છે. મિત્રો, કન્ડિશનલ ફોર્મેટિંગ એટલે શું? તો કન્ડિશનલ ફોર્મેટિંગ એટલે કોઈ એક શરતને આધીન રહીને ડેટાની અંદર અથવા જે સેલમાં ડેટા છે એનું ફોર્મેટિંગ કરવું, એની ગોઠવણી કરવી, એના ફોન્ટ બદલવા, એનો કલર બદલવો, એને બોલ્ડ કરવો, ઇટાલિક્સ કરવો, આ બધી જ વાત જે છે તે કન્ડિશનલ ફોર્મેટિંગની અંદર આવે છે. તે કન્ડિશનલ ફોર્મેટિંગમાં આવે છે. એ રીતે મિત્રો, ડેટાને સોર્ટ કરવો. સોર્ટ કરવો એટલે ડેટાને ચઢતા કે ઉતરતા ક્રમની અંદર, એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર એને ગોઠવવો, એને સોર્ટિંગ કહેવામાં આવે છે. એને સોર્ટિંગ કહેવામાં આવે છે. કોઈ એક કોલમની વેલ્યુને ધ્યાનમાં લઈને, એવું જરૂર નથી કોઈ એક કોલમની એક કરતા વધારે કોલમની વેલ્યુઝ પણ તમે કન્સિડર કરીને ડેટાને સોર્ટિંગ કરી શકો. એની વાત કરીશું આપણે. એ જ રીતે ડેટાનું ફિલ્ટરિંગ જે છે એ પણ તમને ડેટા એનાલિસિસ ટૂલની અંદર ખૂબ જ ઉપયોગી નીવડે. ફિલ્ટર એટલે શું? ફિલ્ટર એટલે ગાળી નાખવું. ફિલ્ટર એટલે ગાળવું. કોઈ જરૂરિયાત મુજબનો ડેટા આપણી સામે રહે એ રીતે બિનજરૂરી ડેટાને હાઈડ કરી દેવો એને ફિલ્ટર કહેવામાં આવે છે. જે આપણા માટે જરૂરી નથી તે ડેટા આપણા માટે જરૂરી નથી એ ડેટા જે છે તેને આપણે ફિલ્ટર કર્યો એમ કહેવાશે. એવી રીતે જે ડેટા તમારી સામે અવેલેબલ છે તેને ગ્રાફના સંદર્ભમાં એટલે કે ચાર્ટ ખૂબ જ સારી રીતે રિપ્રેઝન્ટ ડેટાનું કરી શકાય એટલા માટે ચાર્ટ ખૂબ જ ઉપયોગી છે. અને એક્સેલ વેરિયસ ઘણી બધી રેન્જ છે એક્સેલ પાસે ચાર્ટની. પાઈ ચાર્ટ કહો ને ગ્રાફ ચાર્ટ, શું કહેવાય, બાર ચાર્ટ કહો ને, બધા ઘણા બધા એની પાસે આખી રેન્જ છે ચાર્ટ્સની. અને એકદમ કલરફુલ અને સરસ મજાના ચાર્ટ્સ આપણને એક્સેલ પ્રોવાઈડ કરે છે. તો આ ડેટા એનાલિસિસ ટૂલ તરીકે ચાર્ટ પણ બહુ જ ઉપયોગી ટૂલ છે. એવી રીતે મિત્રો, પાઇવોટ ટેબલ નામનું ટૂલ છે. પાઇવોટ ટેબલ શું કરી શકે? પાઇવોટ ટેબલ જે છે એ જ્યારે તમારી પાસે ડેટા ખૂબ જ વધારે હોય અને એની અંદરથી તમારે કોઈ ગણતરી કરવી છે. ઉદાહરણ તરીકે, આખા ગુજરાતમાંથી આઈટીઆઈમાં પ્રવેશ લેવા માટે ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. તો આ ઉમેદવારો જેટલા ફોર્મ ભરેલા છે
એટલા ઉમેદવારો પૈકી એસસી ઉમેદવારો કેટલા, એસટી ઉમેદવારો કેટલા, જનરલ કેટેગરીના ઉમેદવારો કેટલા, એમાં મહિલા અને પુરુષ ઉમેદવારો કેટલા, આ એનાલિસિસ કરવો હોય તો એ તમને પાઇવોટ ટેબલ કરી આપશે. પાઇવોટ ટેબલ બહુ સરસ એ એનાલિસિસ તમને જે રીતે એનાલિસિસ તમારે કરવો હોય એ રીતે કરી આપશે. બીજી વાત આવે છે વોટ ઇફ એનાલિસિસ. મિત્રો વોટ ઇફ એનાલિસિસ શું છે? વોટ ઇફ જો આમ હોય તો, ડિટેલથી આપણે જોવાના છીએ. જો આમ હોય તો આનું પરિણામ શું પ્રાપ્ત થાય એ તમારે જ્યારે ધ્યાનમાં રાખવું હોય ત્યારે તમને વોટ ઇફ એનાલિસિસ ખૂબ જ ઉપયોગી નીવડે છે. સોલ્વરની પણ વાત કરવાના છીએ મિત્રો. સોલ્વર એટલે એમાં કોઈ ગોલ હોય. ગોલ સીક અને સોલ્વર બંને એકબીજાની સાથે સંકળાયેલી વસ્તુ છે. તમારી પાસે કોઈ નિશ્ચિત ગોલ છે, તમારી પાસે એ ગોલ સુધી પહોંચવા માટેના પેરામીટર્સ છે, અને એ પેરામીટર્સનો ઉપયોગ કરીને તમે કેટલા સરળતાથી ગોલ સુધી પહોંચી શકો અથવા તો કયા પેરામીટરનો કેવી રીતે ઉપયોગ કરો તો તમે ગોલ સુધી ઝડપથી પહોંચી શકો, અને એ બંને વસ્તુઓ સોલ્વર અને ગોલ સીક દ્વારા આપણને પ્રાપ્ત થશે. તો મિત્રો માઇક્રોસોફ્ટ એક્સેલ જે છે એની પાસે ઘણા સરસ ડેટા એનાલિસિસના ટૂલ્સ છે. એનો ઉપયોગ કરીને એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ એની વાત આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા મિત્રો વાત કરીએ કન્ડિશનલ ફોર્મેટિંગ. કન્ડિશનલ ફોર્મેટિંગ એટલે મેં તમને કીધું એ પ્રમાણે ડેટા જે છે તેના ઉપર એવી પ્રક્રિયા, એવી શરતો મૂકવી, અને એ શરતો મૂક્યા પછી એ તમને તરત જ આંખે ઉડીને વળગે એને તમારે વિઝ્યુઅલાઇઝ બનાવવો, સારી રીતે તમે એને જોઈ શકો. ઉદાહરણ તરીકે તમને વાત કરું, આપણે આ એક્સેલનું એક બનાવ્યું હતું. એક્સેલની અંદર આપણે આ માર્ક ગણવા માટે, વિદ્યાર્થીઓના માર્ક ગણવા માટે એક આ શીટ બનાવી છે. એની અંદર કોઈ વ્યક્તિ એન્ટ્રી કરતો હોય, ડેટાની એન્ટ્રી કરતો હોય, એ વખતે એને એમ ખબર પડે કે મેં જે માર્કની એન્ટ્રી કરી છે એનું વેલિડેશન સાચું થઈ શકે. જો વેરિફિકેશનની વાત નથી કરતો, વેરિફિકેશન અને વેલિડેશનમાં ફરક છે. વેલિડેશન એટલે શું કે ભાઈ કોઈ વ્યક્તિના માર્ક 0 કરતા ઓછા ના હોવા જોઈએ, માઇનસ માર્કિંગ ના હોવું જોઈએ. કોઈ જો ગુજરાતીનું પેપર 100 માર્કનું હોય તો માર્ક 100 કરતા વધારે ના હોવા જોઈએ. આ બધું વેલિડેશન કહેવાય. અને દેવલ કુમાર પટેલને ગુજરાતીમાં 35 જ માર્ક છે, 36 નથી કે 34 પણ નથી, એને વેરિફિકેશન કહેવાય. એને વેરિફિકેશન કહેવાય. વેલિડેશન અને વેરિફિકેશન બે અલગ વસ્તુઓ છે. તો આ જે વાત છે, તો વેલિડેશન માટેના રૂલ્સ તમે અહીંયા મૂકી શકો, જેથી એન્ટ્રી કરતી વખતે કોઈ વ્યક્તિને તમે એણે જે એન્ટ્રી કરી છે એનું વેલિડેશનનું રિઝલ્ટ તરત આપી શકો. તો એને કન્ડિશનલ ફોર્મેટિંગ દ્વારા આપણે કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે અહીંયા હું કન્ડિશનલ ફોર્મેટિંગ તરીકે અહીંયા મેન્યુસ્ક્રિપ્ટ છે, એની અંદર કન્ડિશનલ ફોર્મેટિંગ આપેલું છે. કન્ડિશનલ ફોર્મેટિંગ તરીકે હું અહીંયા ગ્રેટર ધેન અને લેસ ધેન એમ બંનેની શરત મૂકું. પછી આગળની વાત કરીશું. કન્ડિશનલ ફોર્મેટિંગ ગ્રેટર ધેન. તો અહીંયા ગ્રેટર ધેન કેટલા ના હોવા જોઈએ? તો ભાઈ જો ગ્રેટર ધેન 100 હોય, 100 હોય, જો કોઈ વિષયના માર્ક 100 માંથી 100 હોઈ શકે, કોઈ ઉમેદવારને 100 માંથી 100 માર્ક હોઈ શકે, પણ જો તમારા માર્ક જે છે તે 100 કરતા વધારે હોય તો તમારે આ જે સેલ છે એને તમારે યલો ડાર્ક કલરથી ફિલ કરવાનો છે. ઓકે, આપી દો અહીંયા. હવે બરોબર સમજો. હવે આ કન્ડિશનલ ફોર્મેટિંગ થયું. અહીંયા હું હાથે કરીને 102 માર્ક લખું છું, તો આપમેળે તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા સેલની અંદર કલર ફિલ થઈ જાય છે. પણ અહીંયા હું માર્ક 600 લખું છું તો પણ કલર ફિલ થઈ જાય છે. એને મારે એકચ્યુઅલી અહીંયા કોપી અને પેસ્ટ કરવું પડે. કોપી કરી અને બધા જેટલા સિલેક્ટ સેલની અંદર તમારે પેસ્ટ કરવાનું છે એને તમે સિલેક્ટ કરો અને અહીંયા રાઈટ ક્લિક કરીને અહીંયા કન્ડિશનલ ફોર્મેટિંગમાં જતા રહો. હાઇલાઇટ રૂલ્સ, ગ્રેટર ધેન, વેલ્યુ ગ્રેટર ધેન 100, 100 થી વધારે હોય એ સંજોગોમાં તમે લાઇટ રેડ વિથ ડાર્ક, તમને વધારે સારી રીતે દેખાય એટલા માટે સેલની બોર્ડરને રેડ કરી નાખો. ખાલી સેલની બોર્ડરને જ રેડ કરો. સેલની બોર્ડરને રેડ કરી આપી તો જે છે, તો હવે તમે કોઈ પણ સેલની અંદર 506 માર્ક લખશો તો એની બોર્ડર પણ રેડ થઈ જશે અને એ સેલ જે છે એ તમને હાઇલાઇટ થઈને બતાવશે. એના માર્ક તમે 56 કરી દેશો તો ફરી પાછું સેલનું ફોર્મેટિંગ આપમેળે બદલાઈ જશે. આપમેળે બદલાય. એને કન્ડિશનલ ફોર્મેટિંગ કહેવાય.
એ રીતે અહીંયા તમે આપ્યું છે સેલ વેલ્યુ ગ્રેટર ધેન 100. એનું ફોર્મેટિંગ તમે અહીંયા જાતે પણ કરી શકો અને અહીંયા તમે નોટ બિટવીન પણ લખી શકો, નોટ બિટવીન 1 and 100. 100 હોઈ શકે, બિટવીનમાં 101 અને 0, કોઈના 0 માર્ક પણ હોઈ શકે. એનું ફોર્મેટિંગ તમે આ રીતે કરી શકો. અહીંયા ફોર્મેટ મેનુમાં અહીંયા આપણે જેને કહેવાય કે કસ્ટમ ફોર્મેટિંગ કરીએ છીએ. એણે જે તૈયાર આપણને આપેલી છે એના આધારે નહીં, આપણને જે રીતે ગમે તે રીતે ફોર્મેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા તમે સ્ટ્રાઇક આઉટ કરી શકો અને કલર જે છે એ એકદમ રેડ કલર તમારો લઈ શકો અને ઓકે આપો. તો હવે આ સેલનું ફોર્મેટિંગ છે, એપ્લાય આપી દો, ઓકે આપી દો. તો હવે આ સેલનું ફોર્મેટિંગ આ રીતે થઈ શકે. કોઈના માર્ક્સ તમે -6 લખો તો પણ ત્યાં તમારું ચેકાઈ જશે, ખોટા માર્ક્સ લખેલા છે. એ રીતે તમે કોઈના માર્ક 100 લખો તો બરોબર છે. 100 ના માર્ક આવે તો બરોબર, કોઈના માર્ક 100 હોઈ શકે પણ 105 માર્ક્સ હોય તો એ ના ચાલે, 545 માર્ક હોય તો એ ચાલે નહીં. તો આ રીતે તમે કન્ડિશનલ ફોર્મેટિંગ બંને રીતે કરી શકો. તમે કસ્ટમ ફોર્મેટિંગ પણ કરી શકો અને પણ કરી શકો. હવે આ જે મેં રૂલ્સ મૂક્યા એને મારે સપોઝ કે કાઢી નાખવા છે, તો મને અહીંયા કન્ડિશનલ ફોર્મેટિંગમાં જઈ અને ક્લિયર રૂલ્સ હું આપીશ, ક્લિયર રૂલ્સ ફ્રોમ સિલેક્ટેડ સેલ્સ. તો હવે હું કોઈ પણ માર્ક લખીશ તો એ મને કોઈ પણ પ્રકારનું ફોર્મેટિંગ કરી આપશે નહીં, કોઈ પણ પ્રકારનું મને ફોર્મેટિંગ કરી આપશે નહીં. તો મિત્રો આ રીતે કન્ડિશનલ ફોર્મેટિંગ થઈ શકે છે. આ રીતે કન્ડિશનલ ફોર્મેટિંગ તમે કરી શકો છો. તમે કન્ડિશનલ ફોર્મેટિંગ માટે બાર પણ બતાવી શકો છો. સપોઝ કે અહીંયા તમે કન્ડિશનલ અહીંયા ફોર્મેટિંગ કરો છો તો અહીંયા તમને બાર્સ પણ બતાવશે. અહીંયા તમને બતાવશે કે તમારા માર્ક વધારે છે કે ઓછા છે એ બતાવવા માટે તમને બારનો ઉપયોગ કરશે, કલર સ્કેલનો ઉપયોગ કરશે, કેટલા માર્ક વધારે છે કેટલા ઓછા છે. તમે અહીંયા કલર સ્કીમનો પણ ઉપયોગ ડાયરેક્ટલી કરી શકો છો. એ રીતે તમે અહીંયા તમારી જેને કહેવાય કે આઇકોન્સ પણ સેટ કરી શકો છો, આઇકોન્સના રૂલ્સ પણ સેટ કરી શકો છો. કોઈ વ્યક્તિએ 100 માર્ક મેળવ્યા છે તો ધ બેસ્ટ બતાવવા માટે સીધો એકદમ એરો 69 સારા છે, એવરેજ છે, આ જે છે તે એવરેજ છે, આ જે છે તે લોએસ્ટ છે, લોએસ્ટ માર્ક છે. તો 18 માર્ક મૂક્યા છે તે લોએસ્ટ કહેવાય. તો આ રીતે તમે એના જેને કહેવાય કે આઇકોન્સ પણ તમે સેટ કરી શકો. તમે અહીંયા બટન્સ પણ સેટ કરી શકો. કોઈ વ્યક્તિ જે છે એના આ રીતે તમે એની અહીંયા ડેટા બાર્સ પણ મૂકી શકો, કલર સ્કેલ્સ પણ મૂકી શકો. ડેટા બાર્સની અંદર પણ તમે અહીંયા જોઈ શકો ઘણા બધા રૂલ્સ છે, ઘણા બધા કલર્સ છે અને આ સરસ લાગે છે. કલરફુલ. સપોઝ કે સૌથી ઓછા માર્ક છે અને રેડ કલરથી બતાવેલા છે, 18, 12 આ બધા રેડ કલરથી બતાવેલા છે. 100 માર્ક પૂરેપૂરા છે, 89 વધારે નજીક છે 100 ની એટલે એણે એના માટેનો વધારે આછો કલર લીધો, 100 કરતા આછો કલર લીધો અને 78 કરતા ઘાટો કલર લીધો. તો આ રીતે તમારું કન્ડિશનલ ફોર્મેટિંગ થઈ શકે. બીજો કન્ડિશનલ ફોર્મેટ આપણે આ લેક્ચરની અંદર મિત્રો કન્ડિશનલ ફોર્મેટિંગ જોઈશું. સોર્ટિંગ અને એના વિશે અલગ લેક્ચર લઈશું. સોર્ટિંગ અને ફિલ્ટરિંગ વિશે અલગ વાત કરીશું, પણ એના પછીના જે ડેટા એનાલિસિસના ટૂલ્સ છે એને સમજવાનું પણ ખાસ પ્રયત્ન કરીશું. તો આ રીતે કન્ડિશનલ ફોર્મેટિંગ થઈ શકે. કન્ડિશનલ ફોર્મેટિંગ તમને આ રીતે મદદરૂપ બની શકે. બીજો જે ભાગ હતો તે સોર્ટિંગ અને ફિલ્ટરિંગ. ચાર્ટ માટેનું પણ અલગ પ્રેક્ટિકલ, ચાર્ટ માટેનો પણ અલગ
પ્રેક્ટિકલ લઈશું. પાઇવોટ ટેબલની વાત કરીએ મિત્રો. પાઇવોટ ટેબલ કેવી રીતે કામ કરી શકે છે એની વાત કરીએ. એના માટે મારે ડેટાનો વોલ્યુમ થોડુંક વધારવો પડશે, એટલે હું અહીંયા મારી પાસેથી એવો ડેટા છે કે જે આઈટીઆઈની અંદર આ વર્ષે જેટલા ફોર્મ ભરાયા હતા એનો એક્સેલનો ડેટા કદાચ મારી પાસે પડ્યો છે. એની અંદરથી આપણે એને પાઇવોટ ટેબલ અને એના વિશેની વાત કરવાનો પ્રયત્ન કરીશું. ઉદાહરણ તરીકે જસ્ટ સેકન્ડ. ઓકે, મારી પાસે એડમિટેડ કેન્ડિડેટ નામના એટલે કે એક ફાઇલ છે કે જેની અંદર ઓગસ્ટ 2020ના વર્ષની અંદર જે તાલીમાર્થીઓએ પ્રવેશ મેળવેલો છે આ મારી ફાઇલ છે. મારી પાસે આ એક ફાઇલ છે કે જેની અંદર આ વર્ષે 2020ના વર્ષમાં જે તાલીમાર્થીઓએ આઈટીઆઈમાં પ્રવેશ મેળવેલો છે એ તાલીમાર્થીઓનો ડેટા સપોઝ કે મારી પાસે છે. કેટલો ડેટા છે? ડેટા મારી પાસે અહીંયા આગળ 204 તાલીમાર્થીઓનો ડેટા મારી પાસે છે. 204 તાલીમાર્થીઓનો ડેટા મારી પાસે છે. હવે આ ડેટા ઉપર મારે એનાલિસિસ કરવું છે. આ ડેટા ઉપર એનાલિસિસ કરવું છે. શું એનાલિસિસ કરશું? એના માટે ઘણા બધા ક્રાઇટેરિયા હોઈ શકે. હું કંઈ એવું નિશ્ચિત નથી કહેતો કે આ ડેટા પર, પણ આપણે સપોઝ કે અહીંયા આગળ જોઈએ તો કે ભાઈ આ એડમિશન જે છે એ પહેલા રાઉન્ડમાં કેટલી સીટો, સેકન્ડ રાઉન્ડમાં, થર્ડ રાઉન્ડમાં, અહીંયા જુદા જુદા રાઉન્ડમાં સીટ તમારી ફિલઅપ થયેલી છે. તો આ પહેલા રાઉન્ડમાં જે સીટ ફિલઅપ થયેલી છે કેટલી છે એ મારે ગણવી છે. બીજા રાઉન્ડમાં કેટલી છે, સેકન્ડ રાઉન્ડમાં, થર્ડ રાઉન્ડમાં, ફોર્થ રાઉન્ડમાં કેટલી સીટ ફિલ થઈ એ મારે ગણવી છે. તો એને હું મેન્યુઅલી ગણવા બેસીશ તો એ કામ નહીં થાય. પણ એના જગ્યાએ જો હું અહીંયા જે પાઇવોટ ટેબલની જે ફેસિલિટી છે આનો ઉપયોગ કરીશ તો મારું કામ જરા સરળતાથી થશે. તો સૌથી પહેલા મારે પાઇવોટ ટેબલ ઇન્સર્ટ મેનુમાં મને મળશે. પાઇવોટ ટેબલનું જે ફીચર છે મને ઇન્સર્ટની અંદર ઇન્સર્ટ નામની મેનુ સ્ટ્રીપમાં મને મળશે. પાઇવોટ ટેબલ ઉપર ક્લિક કરીશ પહેલા, પછી પાઇવોટ ચાર્ટની વાત પછી કરીશું. પાઇવોટ ટેબલ ઉપર ક્લિક કરીશ. હવે મારી રેન્જ ડેટાની કઈ છે તરત મને સિલેક્ટ કરીને બતાવશે એની પાસે. એટલે આ જે શીટ છે એની અંદર જે ડેટા છે એની રેન્જ A1 સેલથી શરૂ કરીને એણે અહીંયા છેક સુધી મને આપેલી છે. મેં જે અહીંયા મારે જો સિલેક્ટ કરવાની હોય તો હું આ રીતે કરી શકીશ. હું શિફ્ટ દબાઈ અને ડેટાને છેક સુધી સિલેક્ટ કરીશ. ક્યાં સુધી? આ AR કોલમ સુધી સિલેક્ટ કરીશ. AR કોલમ સુધી, અને આમ નીચે જે છે તે 204 સુધી હું એને સિલેક્ટ કરી શકીશ. મારી પાસે એટલો ડેટા છે 204, 205 સુધી. ઓકે, ચૂઝ અ ડેટા ધેટ યુ વોન્ટ ટુ એનાલાઇઝ. આપણે ચૂઝ કરી લીધું. અને ચૂઝ વેર યુ વોન્ટ ટુ પાઇવોટ ટેબલ રિપોર્ટ ટુ બી પ્લેસ્ડ. એટલે કે તમારે હવે આ પાઇવોટ ટેબલનો જે તમારો જે રિપોર્ટ છે અને ક્યાં આગળ તમારે પ્લેસ કરવો છે, નવી શીટમાં પ્લેસ કરવો છે કે તમારી એક્ઝિસ્ટિંગ શીટમાં જ પ્લેસ કરવો છે એ તમે આપણે અહીંયા વર્ક ઇન એક્ઝિસ્ટિંગ શીટમાં આપી દઈએ. આ શીટની અંદર અહીંયા નવી શીટ આપી દઈએ, અથવા તો નવી શીટની અંદર ન્યૂ વર્કશીટની અંદર આપણે કરીએ ઓકે આપી દઈએ તો અહીંયા એ નવી વર્કશીટ અહીંયા મને એડ કરી આપશે. અને અહીંયા મને આ પાઇવોટ ટેબલ માટેનું એક મેનુ મને અહીંયા બતાવશે. બરોબર, ધ્યાન આપજો મિત્રો. અહીંયા જેટલા ફિલ્ડની પહેલી રો જે છે, પહેલી જે રો છે આ ટેબલની અંદર જે પહેલી રો છે એને ફિલ્ડ તરીકે એ સમજશે. ટેબલની અંદર આ જે પહેલી રો છે એને ફિલ્ડ તરીકે સમજશે. એટલે ફિલ્ડના નામ શું આપ્યા? રિજન, ડિસ્ટ્રિક્ટ નેમ, બેચ નંબર, આઈટીઆઈ કોડ, આઈટીઆઈ નેમ, આ બધું જે છે એને મને ફિલ્ડના નામ તરીકે આપ્યું, પ્રોવાઈડ કર્યું. ફિલ્ડના નામ તરીકે પ્રોવાઈડ કર્યું. તમે અહીંયા જોઈ શકો છો ફિલ્ડના નામ તરીકે અહીંયા આગળ મને પ્રોવાઈડ કરે છે. ઠીક છે. હવે એની અંદરથી મારે જે રિપોર્ટ બનાવવો છે શેનો બનાવવો છે
તો મારે જે રિપોર્ટ બનાવવો છે એ જુદા જુદા એડમિશનના રાઉન્ડની અંદર કેટલા ઉમેદવારોએ પ્રવેશ લીધો એ બનાવો છું. તો મારા માટે કઈ રો બનશે અને કયું કોલમ બનશે એ હું અહીંયાથી નક્કી કરી શકીશ. હું અહીંયા રોનું લેબલ જે છે એ એડમિશન રાઉન્ડ તરીકે હું રાખું છું. તો મારું રાઉન્ડ એડમિશન રો જો અહીંયા આગળ આવી ગયું, ફર્સ્ટ રો, થર્ડ રો અને ફોર્થ રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ અને ફોર્થ રાઉન્ડ. હવે એની વેલ્યુ મારે ગણવી છે. જો અહીંયા તમને 4 કોલમ્સ આપ્યા છે, રિપોર્ટ ફિલ્ટર, કોલમ લેબલ્સ અને વેલ્યુઝ. આ શું થયું? તો મારું હવે જો હું આને કોલમ લેબલ તરીકે આપી દઉં ને તો કોલમ લેબલ ફર્સ્ટ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ ને ગ્રાન્ડ ટોટલ એમ આવી જાય. તો આ કોલમ થઈ ગયા, આડા કોલમ થયા, અને ઊભી રો આવી ગઈ. તો અહીંયા આગળ ઊભી રો આવી, અહીંયા મેં આ રીતે મૂક્યું. હવે મારે ડેટા તો ગણવો પડશે. તો ડેટા કોના આધારે ગણવાનો છે? ડેટા પણ મારે ગણવાનો છે, ગણતરી મૂકવાની છે, વેલ્યુ સરવાળો નથી કરવાનો, મારે કાઉન્ટિંગ કરવાનું છે. તો અહીંયા મૂકીશ તો ઓટોમેટિક એને ખબર પડી જશે કે તમારે શેનું કાઉન્ટિંગ કરવાનું છે. સોરી, અહીંયા આગળ એડમિશન રો આપી અને ફરીથી અહીંયાથી ડેટા હું અહીંયા પ્લેસ કરી દઉં છું. ફરીથી એડમિશનના ફિલ્ડને હું અહીંયા પ્લેસ કરી દઉં છું. તો મને એડમિશન રાઉન્ડ અને કાઉન્ટ ઓફ એડમિશન રાઉન્ડ એમ મને 2 વસ્તુઓ પ્રાપ્ત થશે. જેમાં પહેલા રાઉન્ડમાં 192 એડમિશન, બીજા રાઉન્ડમાં 10 એડમિશન, ચોથા રાઉન્ડમાં 2 જ એડમિશન થયા. બીજો રાઉન્ડનું એડમિશન જે છે તે નોડલ સંસ્થા ખાતે થયું હતું, એટલે એનો ડેટા મારી પાસે નથી બીજા રાઉન્ડના એડમિશનનો. એટલે અહીંયા થર્ડ રાઉન્ડ અને ફોર્થ રાઉન્ડ જ એને આપી દીધી. તો આ તો ખાલી એક જ ફિલ્ડ ઉપર આવું એનાલિસિસ કર્યું. સપોઝ કે મારે એનાલિસિસ કરવું છે, અહીંયાથી મારે કાઢી નાખવું છે, તો આને હું અહીંયાથી પકડી આને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ અને કાઢી નાખીશ. તો મારે હવે મારું આ જે છે તે પાઇવોટ ટેબલ બંધ થઈ જશે. હવે મારે પાઇવોટ ટેબલ ઉપર બીજું શું એનાલિસિસ કરવું છે? સપોઝ કે એસએસસી વર્ષ, કયા વર્ષમાં પાસ થયેલા છોકરાઓ મારી પાસે કેટલી સંખ્યામાં છે એ મારે ગણવું છે. તો એસએસસી નું પાસિંગ યર આપ્યું અને એસએસસી પાસિંગ યરને મેં ગણતરીમાં મૂક્યું. તો અહીંયા એને સમ કર્યું. અહીંયા જો મારે એસએસસી ના પાસિંગ વર્ષને સમ કરીને શું કરવું છે, એનાથી કોઈ મતલબ નથી નીકળતો. તો મારે અહીંયાથી એનું કાઉન્ટ કરવું પડે. તો અહીંયા આગળ જે આ કોમ્બો બોક્સ આપેલું છે ત્યાં ક્લિક કરો અને વેલ્યુ ફિલ્ડ સેટિંગમાં જાઓ અને સમ નહીં પણ કાઉન્ટ કરો. તો કાઉન્ટ ઓફ એસએસસી યર્સ અને ઓકે આપો. તો તમને ખબર પડી શકે કે તમારી પાસે જે છોકરાઓ છે, ટોટલ 204 છોકરાઓ એડમિશન લીધા છે, એમાંથી ઓછામાં ઓછા 2009ના 2 ઉમેદવારો છે, 2010નો 1 ઉમેદવાર છે, વધારેમાં વધારે 98 ઉમેદવારો 2018ના છે અને 33 ઉમેદવારો 2020ના છે. એટલે રિલેવન્ટ ડેટા ઉપર તમને આ પાઇવોટ ટેબલ કામ કરી આપે છે. તો આ તો એક જ લેવલ થયું, સિંગલ લેવલ થયું. ઉદાહરણ તરીકે હવે આગળના લેવલની વાત કરીએ. એટલે કે ભાઈ 2 લેવલ ઉપર કામ કરવાનો ટ્રાય કરીએ. 2 લેવલ ઉપર ટ્રાય કરવાનો. 2 લેવલ એટલે 1D થયું. આમ જોવા જઈએ તો 2 ડાયમેન્શનલ થયું. એની અંદર આપણે રો એસએસસી ના નામને અથવા એસએસસી ના વર્ષને રો તરીકે લીધું. અહીંયા કોલમ તરીકે લો તો તમને આ રીતે ડેટા પ્રાપ્ત થાય. એમાં બહુ અઘરું નથી. પાઇવોટ ટેબલ નામ અઘરું છે, બાકી એકદમ મજા આવે એવું છે. એટલે ચલો હવે આપણે 2 લેવલ ઉપર કામ કરવાનું ટ્રાય કરીએ. 2 લેવલ ઉપર ટ્રાય કરવો હોય તો મારે આ રીતે કામ કરવું પડે. મારી પાસે સૌથી પહેલા તો મારી પાસે કેટલા પુરુષો છે અને કેટલી સ્ત્રીઓ છે એને હું જેન્ડરને હું રો તરીકે સિલેક્ટ કરું છું. જેન્ડરને રોના લેવલ તરીકે સિલેક્ટ એટલે મેલ અને ફિમેલ મારી પાસે આ 2 વસ્તુ આવી ગઈ. અને હવે હું એકચ્યુઅલ કાસ્ટની અંદર પણ આ જ વસ્તુને લાવવા માટે જઈ રહ્યો છું. એટલે ફિમેલમાં જનરલ, ફિમેલ ઈડબ્લ્યુએસ, એ રીતે મેલ જનરલ, મેલ એસસી એસટી ઈબીસી. એટલે મેં અહીંયા રોનું જ ફિલ્ડ લીધું. એટલે 2 લેવલ ઉપર કામ કર્યું મેં. અને એ રીતે અહીંયા એમ પણ કરી શકાય કે એને કોલમ પ્રમાણે પણ લઈ શકાય. ફિમેલ તો જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી એસટી અને આ રીતે. અને એ રીતે તમે હવે તમારી જેન્ડરને તમે અહીંયા મૂકશો તો તરત જ તમને 204 જણા ઉપર ડેટા ટેબલ બનાવીને આપી દેશે કે ફિમેલ 1 છે જનરલ, ઈડબ્લ્યુએસ ફિમેલ 2 છે, એસસી 6 ફિમેલ છે, ટોટલ 29 ફિમેલ છે, 30 મેલ જનરલ છે, 13 ઈડબ્લ્યુએસ મેલ છે, 10 એસસી મેલ છે, તમારા 121 એસસીબીસી છે, 1 એસટી છે. તો આ તમારું ડેટા એનાલિસિસ થયું. અને ટોટલ પણ તમને અહીંયા આગળ આપી દેશે. મેલ ફિમેલનું પણ ટોટલ આપેલા. આ 2 ડાયમેન્શનલ
અથવા તો 3 ડાયમેન્શનલ એક પ્રકારનું ટેબલ તમારું 3 ખૂણાઓ વાળું ટેબલ તમારું તૈયાર થયું. એને તમે એને કાઉન્ટ જ કર્યું છે, અહીંયા સમ નથી કર્યું આપણે. એ રીતે સમ પણ થઈ શકે, કેટલી પ્રક્રિયાઓ થઈ શકે એના પર વાત કરી લઈએ. વેલ્યુ સેટિંગમાં સમ થઈ શકે, એવરેજ થઈ શકે, મેક્સિમમ થઈ શકે, મિનિમમ થઈ શકે, પ્રોડક્ટ થઈ શકે, ગુણાકાર, સ્ટાન્ડર્ડ ડેવિએશન, પ્રમાણિત વિચલન આવી શકે, વેરિયેબલ આવી શકે. આ બધી વસ્તુ આપણે ફંક્શનની અંદર લીધી હતી, એ જ વસ્તુ અહીંયા તમને પ્રાપ્ત થશે. આનું નંબર ફોર્મેટ પણ બદલી શકાય, આનું નંબર ફોર્મેટ પણ જનરલ છે, નંબર ફોર્મેટ પણ બદલી શકાય, કરન્સી ફોર્મેટ રાખી શકાય. અહીંયા કરન્સી ફોર્મેટ આપણે વાત કરતા હતા, કરન્સી ફોર્મેટ રૂપીસનું રાખવું હોય તો રૂપીસ પણ થઈ શકે, બરોબર છે. એ રીતે જે તમારે તમારું ફોર્મેટ સેટ કરવું હોય એ રીતે ફોર્મેટ પણ તમે સેટ કરી શકો છો. શો વેલ્યુ એઝ નોર્મલ, ટકાવારી તરીકે, ડિફરન્સ ફ્રોમ, રનિંગ ટોટલ ઇન, આ રીતે પણ તમે તમારી વેલ્યુઝને બતાવી શકો. પણ આપણે અત્યારે નોર્મલ કાઉન્ટ તરીકે બતાવીએ છીએ, એટલે નોર્મલ તરીકે આપણી બધી વેલ્યુઝને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા આ પાઇવોટ ટેબલ કેવું થયું? 2 ડાયમેન્શનલ પાઇવોટ ટેબલ થયું. સોરી, મારી ભૂલ થઈ, 3 ડાયમેન્શનલ પાઇવોટ ટેબલ થયું. મિત્રો, આ રીતે પાઇવોટ ટેબલ કામ કરશે, અને એવી રીતે પાઇવોટ ચાર્ટ પણ કામ કરશે. તમે અહીંયા ઇન્સર્ટ મેનુમાં જઈ, સોરી, અહીંયા પહેલા તમારો ડેટા લેવો પડે, અને અહીંયા ઇન્સર્ટ મેનુમાં જઈ અને પાઇવોટ ચાર્ટ આપવું પડે. પાઇવોટ ચાર્ટ તમારે આપવો પડે. તમારી રેન્જ જે છે એ 1 થી શરૂ કરીને સિલેક્ટ કરી લેવાની. મારી રેન્જ આટલી છે, મારી ડેટાની રેન્જ જે છે તે આટલી છે. આ રેન્જ મેં સિલેક્ટ કરી લીધી. 204 ડેટા છે મારી પાસે. અને હવે પાઇવોટ ચાર્ટ અહીંયા ઓકે આપો. પાઇવોટ ચાર્ટ અને પાઇવોટ રિપોર્ટ મારે તૈયાર કરવાનો છે. ચાર્ટ તરીકે અહીંયા તમે નાખો છો. શેનો ચાર્ટ તમે બનાવવાના છો? તો આપણે ફરી પાછો રાઉન્ડ વાળો ચાર્ટ બનાવીએ, એટલે કે પહેલા રાઉન્ડમાં, બીજા રાઉન્ડમાં, અથવા એસએસસી વાળો ચાર્ટ, એસએસસી વર્ષ વાળો ચાર્ટ બનાવીએ. તો એસએસસી વર્ષ એક્સ અક્ષિસ ઉપર અને તાલીમાર્થીઓની સંખ્યા વાય અક્ષિસ ઉપર. તો જો આ રીતે તમને ચાર્ટ અહીંયા આગળ પ્રાપ્ત થઈ જશે. 2009, અચ્છા, એને તમે બદલી નાખો, એને અહીંયાથી તમે લેજન્ડ્સને અહીંયા એસએસસી વર્ષને અહીંયા રીતે લઈ આવો, તો તમારા કલરફુલ તમારો ચાર્ટ પણ બની જશે. આપણે સમ નથી બતાવવાનો, ગુણાકાર નથી બતાવવાનો, એટલે વેલ્યુમાં જઈ અને આપણે વેલ્યુઝને કાઉન્ટ તરીકે લઈ લઈએ છીએ. કાઉન્ટ તરીકે વેલ્યુઝને સિલેક્ટ કરીએ છીએ. એસએસસી વર્ષ બધા જ લેવાના છે. કાઉન્ટ ઓફ એસએસસી યર્સ નો તમારો પાઇવોટ ચાર્ટ બની ગયો. તમારો પાઇવોટ ચાર્ટ બની ગયો. તો આની અંદરથી તમે એ જોઈ શકો કે કયા વર્ષના તાલીમાર્થીઓ સૌથી વધારે છે. તો તમારી પાસે 2008ના તાલીમાર્થીઓ તમારી પાસે સૌથી વધારે છે. 2008નું 98 વેલ્યુઝ છે. અહીંયા 2017ની વેલ્યુઝ છે. તો આ રીતે તમે અહીંયા ચાર્ટને પણ તમે અહીંયાથી બદલી શકો છો. અહીંયાથી તમે તમારા ચાર્ટને પણ ચેન્જ કરી શકો છો. ચાર્ટ ટાઈપ જે છે એની અંદર જઈ અને તમે તમારો ચાર્ટ જે છે એ કોલમ ચાર્ટ અથવા તો બાર ચાર્ટ તમે એને સિલેક્ટ કરી શકો છો. તો તમારો બાર ચાર્ટ તમારો સિલેક્ટ થઈ ગયો. તો આટલા તમને અહીંયા ડેટા બતાવશે. 2009-10 અહીંયાથી તમે એને તમારા ડેટાના ચાર્ટને તમે આ રીતે ડિઝાઇન પણ આપી શકો છો. અહીંયા ચાર્ટનું ટાઇટલ પણ મૂકી શકો છો. આ ચાર્ટની વાત આપણે કરીશું પછી, પણ આ એક સામાન્ય પાઇવોટ ટેબલ અને પાઇવોટ ચાર્ટ મેં બતાવવાનો તમને પ્રયત્ન કર્યો. ઠીક છે, અને હું અત્યારે ડિલીટ કરી દઉં છું. તો આ એક મારી પાસે ડેટા હતો, રો મટીરિયલ ફેક્ટ. મારે આની અંદર 204 ઉમેદવારોના નામ હોય કે 210 ઉમેદવારોના નામ હોય, મને ફરક પડે. એટલા માટે આ જે ડેટા છે એ વ્યક્તિપરક નિરપેક્ષ છે. મારે એની સાથે કોઈ લેવા દેવા નહીં. હા, પણ એમાં મારા છોકરાનું નામ હોય છે કે નહીં, એ તો એ મારા માટે ઇન્ફોર્મેશન બને. તો એ મારા છોકરાનું નામ જે આની અંદર ડેટા તરીકે છે, તો એ મારા માટે ઇન્ફોર્મેશન બની જાય. બરોબર. જે કેટલી કાસ્ટ વાળા છોકરાઓ છે એ મારા માટે ઇન્ફોર્મેશન બની જાય. તો તૈયાર સ્વરૂપ છે ડેટાનું, તૈયાર
તૈયાર ડેટા તમારી પાસે આવે એના માટે તમે ડેટા ઉપર જે પ્રક્રિયા કરો એ એને એનાલિસિસ ટૂલ્સ એમ કહેવામાં આવશે. ઓકે, આગળ જઈએ મિત્રો. આગળનો જે ટૂલ છે એના વિશેનો વિચાર કરીએ તો એનું જે ટૂલ છે એને વોટ ઇફ એનાલિસિસ એમ કહેવામાં આવે છે. આ વોટ ઇફ એનાલિસિસને સમજવા માટે મેં અહીંયા તમારી સામે એક સરસ વેબસાઇટ છે એના માધ્યમ દ્વારા હું તમને બતાવવાનો વોટ ઇફ એનાલિસિસ બતાવવાનો પ્રયત્ન કરવાનો છું. આ જે વેબસાઇટ છે મિત્રો એ excelEasy.com નામની વેબસાઇટ છે. એના માધ્યમ દ્વારા હું તમને વોટ ઇફ એનાલિસિસ અને સોલ્વર આ બંને વસ્તુ બતાવવાનો પ્રયત્ન કરીશ. બહુ સરસ એનું એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે વોટ ઇફ એનાલિસિસ કેવી રીતે કામ કરે છે. પછી એને આગળ પ્રયત્ન કરીશું. વોટ ઇફ એનાલિસિસ ઇન એક્સેલ allows you to try out different values scenario for the formulas. વોટ ઇફ એનાલિસિસ જે છે તે એ તમને એક્સેલ એલાઉ કરે છે, એટલે કે તમને એમ કરવાની અનુમતિ આપે છે યુ ટુ ટ્રાય આઉટ ડિફરન્ટ વેલ્યુઝ, તમને જુદી જુદી કિંમતો ટ્રાય કરવાની. દાખલા તરીકે તમે કોઈ મોલમાં કપડાં ખરીદવા માટે ગયો છો, તમારા પર ટ્રાયલ રૂમ હશે, એની અંદર તમે કપડાં પહેરી અને જોઈ શકો કે કેવું કપડું છે, મને ગમે છે કે નથી, મને સૂટ થાય છે કે નહીં. એ ના સૂટ થતું હોય તો તમે એને રિજેક્ટ કરી શકો, સૂટ થતું હોય તો તમે લઈ શકો. તો એ કઈ વેલ્યુઝ તમારે ટ્રાય કરવી છે ફોર્મ્યુલા ઉપર, એને તમને જુદી જુદી કિંમતોને એ ફોર્મ્યુલા ઉપર ટ્રાય કરવાની પરવાનગી આપે છે. The following examples helps you master what if analysis quickly and easily. Assume, ધારો કે you own a bookstore and have 100 books in storage. દાખલા તરીકે તમારી પાસે એક ચોપડીઓની દુકાન છે, સ્ટોર છે તમારી પાસે, અને એની અંદર તમે 100 ચોપડીઓ બુક્સની અંદર મૂકેલી છે. એ સ્ટોરની અંદર તમારી પાસે કેટલી ચોપડીઓ છે ભાઈ? 100 ચોપડીઓ છે. You sell a certain percentage of the highest price of $50 and certain percentage of the lowest price of $20. આ બધી ચોપડીઓ કંઈ એક સમાન કિંમતની હોઈ શકે નહીં, એ આપણે સમજીએ છીએ. પણ આપણને એટલી ખબર છે કે હાઈએસ્ટ ચોપડી જે છે તે $50 છે મારી પાસે, અને લોએસ્ટ પ્રાઇસ વાળી ચોપડીઓ છે અમુક ચોપડીઓ, તો લોએસ્ટ પ્રાઇસ વાળી $20ની ચોપડીઓ છે. મારી પાસે $20ની ચોપડીઓ છે. એટલે જો અહીંયા આગળ એને શું કર્યું, ટોટલ નંબર ઓફ બુક 100 છે, ટોટલ નંબર ઓફ બુક 100 છે, એની અંદરથી હાઈએસ્ટ બુક પ્રાઇસ વાળી ચોપડીઓ જે છે તે 50 છે, અને લોએસ્ટ પ્રાઇસ વાળી ચોપડીઓ $20ની છે, $20ની છે. હવે if you sell 60% of the highest price, D10 cell calculates the total profit of 60 multiplied by $50 plus 40 multiplied by $20 equal to 3,800. જો તમે 60% ચોપડીઓ એની અંદરથી વેચી દો, જો તમે 60% ચોપડીઓ, 100 ચોપડીઓ છે તમારી પાસે, 60% ઉપર sold percentage sold for the highest price, percentage sold for the highest price, એટલે કે 60% ચોપડીઓ હાઈએસ્ટ પ્રાઇસમાંથી અને 60% ચોપડીઓ લોએસ્ટ પ્રાઇસમાંથી વેચી દો તો તમને કેટલો પ્રોફિટ પ્રાપ્ત થાય. હાઈએસ્ટ પ્રાઇસ વાળી 60 ચોપડીઓ છે, લોએસ્ટ પ્રાઇસ વાળી 40 ચોપડીઓ છે. જો તમે $50 ભાવે 60 ચોપડીઓ વેચો અને $20 ભાવની 40 ચોપડીઓ વેચો તો તમારો જે પ્રોફિટ છે તે 3,800 થાય. હવે ક્રિએટ ડિફરન્ટ સિનેરિયો. હવે એક્સેલની અંદર આ ડિફરન્ટ સિનેરિયોને તમે કેવી રીતે ક્રિએટ કરી શકો? આવું તમે એક જગ્યાએ ધારેલું છે, અથવા તો તમારી પાસે આવી રીતની પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિની અંદર જો તમે તમારી કિંમતો બદલી નાખો તો તમને કેટલો પ્રોફિટ થાય એ મારે જાણવું છે. તેના માટે એક્સેલની અંદર જઈને તમારે શું કરવાનું, તો આપણે આપણી એક શીટ બનાવવાનો પ્રયત્ન કરીએ. આપણે આવી એક શીટ બનાવવાનો પ્રયત્ન કરીએ અને ત્યાર પછી એની અંદર વોટ ઇફ એનાલિસિસ દ્વારા, સિનેરિયો દ્વારા આપણે આખી વાતને સમજવાનો પ્રયત્ન કરીશું. આવી આપણી પાસે શીટ, આને બંધ કરી દઈએ આપણે.
ને એક નવી શીટ લઈએ છીએ. નવી શીટ લઈએ છીએ એની અંદર આપણે આપણી પાસે ટોટલ નંબર ઓફ બુક્સ એમ લખીએ. ટોટલ નંબર ઓફ બુક્સ, આપણી પાસે ટોટલ નંબર ઓફ બુક્સ કેટલી છે ભાઈ? તો ટોટલ નંબર ઓફ બુક્સ તમારી પાસે છે 100 તમારી પાસે બુક્સ છે. percentage sold for the highest price, percentage sold for the highest price, highest price ઉપર 60% એટલે આ જે ડેટા બતાવેલો છે એને ટકાવારીના ફોર્મેટમાં બતાવેલો છે, એટલે આપણે ટકાવારીના ફોર્મેટમાં બતાવીએ 60%. ઓકે ફાઇન. આગળ અહીંયા નીચે નંબર ઓફ બુક્સ, નંબર ઓફ બુક્સ અને યુનિટ પ્રોફિટ, યુનિટ પ્રોફિટ અને હાઈએસ્ટ પ્રાઇસ અને એ રીતે લોએસ્ટ પ્રાઇસ. અહીંયા એ રીતે 40% કાઢ્યા આપણે, એ જ રીતે ઇક્વલ ટુ B4 ગુણ્યા 1 માઇનસ C4. ત્યાં પર્સન્ટેજમાં જ મૂકેલા છે એટલા માટે 60. અને અહીંયા તમારી કિંમત છે $50 અથવા ₹50 અને અહીંયા તમારી કિંમત છે $20 અથવા તો ₹20. અને હવે તમારો જે ટોટલ પ્રોફિટ છે તે પ્રોડક્ટના આધારે આપણે ગણીએ, આપણે આપણું સૂત્ર વાપરીએ ઇક્વલ ટુ પ્રોડક્ટ D7 વત્તા
અહીંયા સમ કરવો પડે, પાછું ગુણાકાર કરીને સરવાળો કરવો પડે, વત્તા પ્રોડક્ટ ઓફ C8 થી D8 નો સરવાળો કરે અને આ રીતે તમને પ્રોડક્ટ ફંક્શન ત્યાં આગળ 3800 તમને પ્રોડક્ટ ફંક્શન તમારી વેલ્યુ બતાવે. બરોબર, ધ્યાન આપજો મિત્રો. હવે આપણે આ એક આપણી જે શીટ હતી એ પ્રમાણે આપણે બનાવી. હવે બટ વોટ ઇફ 70% ફોર ધ હાઈએસ્ટ પ્રાઇસ, તમારી જે ચોપડીઓ છે તે હાઈએસ્ટ પ્રાઇસ 70% થી વેચાઈ જાય છે તો શું? એન્ડ વોટ ઇફ યુ સેલ 80% ફોર ધ હાઈએસ્ટ પ્રાઇસ, 80% ચોપડીઓ હાઈએસ્ટ કિંમતથી વેચાય છે, અથવા તો 90% ચોપડીઓ અને 100% ચોપડીઓ હાઈએસ્ટ પ્રાઇસથી વેચાય છે. ઈચ ડિફરન્ટ પર્સન્ટેજ ઇઝ અ ડિફરન્ટ સિનેરિયો. દરેકે દરેક જે જુદા જુદા પરિસ્થિતિમાં જુદી જુદી કિંમત એટલે પ્રોડક્ટ તમને પ્રાપ્ત થશે. સિનારીઓ સિનારીઓ શબ્દનો અર્થ થાય છે, સિનારીઓ એટલે અલગ અલગ પરિસ્થિતિ. 70%, 80%, 90%, 60% આપણી પાસે છે. આ બાકીની જે પરિસ્થિતિ સર્જાય છે એને સિનેરિયો એમ કહેવામાં આવશે. મેનેજ ટુ ક્રિએટ ધીસ સિનેરિયો. નોટ you can simply type in different percentage cell in C4. See the corresponding result of scenario in D10. However, what if analysis enable you to easily compare the result of the different scenario read on. મિત્રો અહીંયા આગળ તમે દાખલા તરીકે અહીંયા તમે 60% લખ્યા છે, પણ અહીંયા 70 લખશો તો અહીંયા 70% આપશો તો, સોરી મારી ભૂલ થઈ, 0.70, આપશો તો તમને પ્રોફિટ તો બતાવશે જ. તો તમને પેલો 38,800 નો પ્રોફિટ તમારો અહીંયાથી જતો રહ્યો અને તમને બતાવે છે 70%. અને અહીંયા તમે જો 80% લખશો, 80% તમારો પ્રોફિટ લખશો તો 4,400 નો પ્રોફિટ થશે, પણ પેલો 70% વાળો પ્રોફિટ તમને દેખાતો નથી. જ્યારે સિનેરિયો જે છે એ તમને શું કરી આપે છે, વોટ ઇફ એનાલિસિસ જે છે એ શું કરી આપે છે, તમને કમ્પેર પણ કરવા રહે છે બધા જ એનાલિસિસને, અને તમે આ રીતે એનો સિનેરિયો જોઈ શકો છો. એટલે આ રીતે આપણે એને આગળ બનાવવાનો પ્રયત્ન કરીશું. ક્લિક ઓન સિનેરિયો મેનેજર. અહીંયા ડેટા મેન્યુસ્ક્રિપ્ટમાં જઈને વોટ ઇફ એનાલિસિસ ઉપર ક્લિક કરો અને અહીંયા તમને સિનેરિયો મેનેજર પ્રાપ્ત થશે. સિનેરિયો મેનેજર પ્રાપ્ત થશે. હવે શું કરવાનું છે જોતા જઈએ. સિનેરિયો મેનેજર તમને દેખાય ત્યારે તમારે નવો સિનેરિયો એડ કરવાનો છે. સિનેરિયો નેમ જે છે તે અહીંયા નવો સિનેરિયો એડ ઉપર ક્લિક કરો. એડ કરતી વખતે સિનેરિયો નેમ જે છે 60% હાઈએસ્ટ આપો. ચેન્જિંગ સેલ્સ $4 ને આપો અને ક્રિએટેડ બાય એક્સેલ. અચ્છા, અને કોમેન્ટ તમારે મૂકવી હોય તો મૂકો. પ્રિવેન્ટ ચેન્જીસ, ઓકે આપો. જોઈએ, એડ કરીએ. સિનેરિયો મેનેજર, સિનેરિયોનું નેમ 60% હાઈએસ્ટ પ્રાઇસ. તમારો સેલ જે છે કયો છે, તો સેલ તમારો જે છે એ બદલવાનો નથી. અહીંયા C4 અને D4 તમારા સેલની તમે રેન્જ આપી છે અને અહીંયા તમે ઓકે આપો એટલે તમારો સિનેરિયો ક્રિએટ કરશે. સિનેરિયોની અંદર તમારે અત્યારે 80% છે, તમારે અહીંયા એને એડ કરાવો. .7, ઓકે.
તો જુઓ અહીંયા મને સિનેરિયો એને 50% પ્રમાણે બતાવ્યો, તો 3500 તમારો સિનેરિયો થયો. અહીંયા મારો જે પ્રોફિટ છે એ 80% પ્રમાણે 4400 થાય છે. અને સિનેરિયો જે મારે બદલવાનો છે, વોટ ઇફ એનાલિસિસની અંદર સિનેરિયો મેનેજરમાં હું જઈશ. અચ્છા, અહીંયા મેં મારો પ્રોફિટ 60% પ્રમાણે બતાવેલો છે, અહીંયા 60 આપણે કરી દઈએ પહેલા, અને પછી હું સિનેરિયો મેનેજરમાં જઈશ. સિનેરિયો અહીંયા 60% સિનેરિયો અહીંયા એડિટ કરીશ, અને હવે મારે સિનેરિયો જે છે તેને અહીંયા 0.7 લેવો છે. તો એનો આ સિનેરિયો અહીંયા હું શો બટન ઉપર ક્લિક કરીશ એટલે તરત મને અહીંયા 60 ની જગ્યાએ 70 નો સિનેરિયો મારો શો કરીને બતાવશે. 70 નો સિનેરિયો શો કર્યો. અહીંયા હું બીજો સિનેરિયો એડ કરાવીશ. 70% હાઈએસ્ટ પ્રોફિટ. મારો સેલ જે છે ચેન્જિંગ સેલ ઇન 70% જ રાખીશ. ઓકે આપીશ, અને હવે અહીંયા 0.8 નો સિનેરિયો હું આપીશ. તો મારા બે સિનેરિયો થયા, 60-70. એ રીતે હું અહીંયા એડ કરાવીશ 80% સિનેરિયો અથવા 80% હાઈએસ્ટ વેલ્યુ. 80% હાઈએસ્ટ વેલ્યુ. મારો સેલ અહીંયા સેલ જે છે એ આ જ રહેશે, C4 સેલ મારો રહેશે. ઓકે આપીશ, અને અહીંયા 0.8 મારો સિનેરિયો હું આપીશ. હવે જો 60% તો મારો હતો જ, એટલે હું શો કરીશ તો મને અહીંયા 60, 70% શો અને 80% મને શો કરીને બતાવશે. આ બધા જ જે સિનેરિયો છે એને હું મર્જ કરી દઈશ અને સમરી રિપોર્ટ તરીકે પણ હું સેટ કરી શકીશ. શીટ 1 બુક 2 મર્જ સિનેરિયો ફ્રોમ બુક 2 શીટ 1 માંથી શેમાં દરેક શીટમાં અલગ અલગ સિનેરિયો મૂકવો પડે તો તમે મર્જ કરી શકો, અને સમરી તમે આપશો. સાહીઠ % ની અંદર 4100 વેલ્યુ મળશે, 70% ની અંદર 4400 વેલ્યુ મળશે, અને 80% ની અંદર 4400. તો આ રીતે તમે તમારા પાઇવોટ ટેબલના સિનેરિયોને તમે શો પણ કરી શકો અને મર્જ પણ કરી શકો, અથવા તો તમે જે શીટની અંદર સિનેરિયો બનાવ્યો છે એને તમે આ રીતે એનાલાઇઝ કરી શકો. તો વોટ ઇફ એનાલિસિસ, અને એને સિનેરિયો મેનેજર એમ કહેવામાં આવશે. 60%, 70% એને એડિટ કરીને જોઈ લઈએ. C4 કિંમત જે છે, C4 કિંમત મારે એક્ઝેક્ટ રાખવાની હતી, અને એની અંદર સિનેરિયો મારે 80% નું મૂકવાનો, 70 માં 80 મૂકવાનો હતો, અથવા તો અહીંયા 70 ની અંદર હું 70 જ મૂકીશ. તો અહીંયા મારે 0.7
ની વેલ્યુ મારે મૂકવી પડે. 60 ને એડિટ કરીએ, 60% ને એડિટ કરીએ તો અહીંયા 0.6 નો સિનેરિયો અને 80% નો હાઈએસ્ટ વેલ્યુ જે છે એમાં 0.80% નો સિનેરિયો. અને હવે આપણે એને ફરીથી 60% નો સિનેરિયો શો કરીએ છીએ, 70% નો સિનેરિયો 3800, પછી 4100 અને 80% નો સિનેરિયો 4400 અને એને મર્જ કરીએ છીએ. સોરી, મર્જ નહીં થાય, સમરી રિપોર્ટ બનાવીએ છીએ. કોના ઉપર આધારે? સિનેરિયો સમરી ઉપર આધાર રાખે છે અને સિનેરિયો સમરી રિપોર્ટની અંદર તમને બતાવી આપશે કે C4 ની અંદર સેલમાં જો તમે 60, 70 અને 80 કિંમત મૂકો તો તમારા જે D4 D9 સેલ હતો એની અંદર આટલો ફરક પડે. જો બધી જ કિંમતો 60% હાઈએસ્ટ કિંમતથી વેચાય તો 3800, 70% હાઈએસ્ટ કિંમતથી વેચાય 4100 અને 80% હાઈએસ્ટ કિંમતથી વેચાય તો તમને 4400 નો નેટ પ્રોફિટ મળવા પાત્ર થાય. અને એ જે છે એ તમને અહીંયા આગળ કોઈ એક નવી શીટની અંદર તમને શો કરીને બતાવે છે. નવી શીટની અંદર તમને શો કરીને બતાવે છે. તો મિત્રો, આ જે છે તે વોટ ઇફ એનાલિસિસ મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો. 1 કલાક જેટલો સમય થઈ ગયો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયા ગોલસીક અને ડેટા ટેબલ અને સોલ્વર આ 3 એનાલિસિસ ટૂલ્સને સમજવાનો પ્રયત્ન કરીશું.